હેલો મિત્રો, બધાને જય માં મેલડી, જય વીર વસરા. તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને આપણે અત્યારે છે ને વ્લોગ રાજપરાથી ચાલુ કર્યો છે ને આપણે દુકાને આવી ગયા. કટલેરીની દુકાન છે, હાલો આપણે તમને બતાવીએ કટલેરીમાં શું શું મળે છે. અહીંયા છે ને ભાઈ બહુ મસ્ત બધું મળે ને હું છે ને ક્યારેક ક્યારેક છે ને અહીંયા જ બધું લેવા આવું. તો અહીંયા છે ને આ સુડલા બહુ મસ્ત છે, તમારે લેવા હોય તો કોમેન્ટ કરજો. અત્યારે છે ને ભાઈ આપણે બધું લેવાનું છે. અહીંયા અમારા મામાની છોકરીને આવીશ, મારા મામાની છોકરી છે, જોઈ લે. બહુ બધું મસ્ત અહીંયા બધું તમને મળી જાય. અત્યારે આપણે થોડુંક ચપ્પલ લેવું લીધું છે ને થોડુંક લેવાનું છે, બધું આપણે કઢવી લઈએ. આપણે છે ને અટાણે હું લઈ લીધું, ચપ્પલ લઈ લીધા. આપણે આ ચપ્પલ લીધા છે અત્યારે, ને આ ભાઈ દુકાન છે. આપણે છે ને અત્યારે અન્નાની દુકાનમાં આવી ગયા છે ને આપણે રાજપરમાં દુકાન છે ને પ્રખ્યાત છે. અને જો આ દુકાનને કોઈ પણ ઓળખતું હોય ને રાજપર વાળા ખાસ કરીને મારા આ વ્લોગમાં ફૂલથી ફૂલ રાજપર વાળા જે પણ કોઈ મારો વ્લોગ જોતા હોય ને ફૂલથી ફૂલ આ વ્લોગમાં કોમેન્ટ કરી દેજો. ને થોડુંક વસ્તુ લઈ લીધું, તો સેન્ડલા ને શું કેવાય સપલા ને કોલગેટ ને બધું લઈ લીધું આપણે. ભાઈ તો બધું લેવાય જ ને. હવે છે ને આપણે કઈ લેવાનું બાકી નથી, યાદ તો નથી આવતું. ચોકલેટ આપે તો ખાઈ લઈએ દુકાને. 5:30 વાગી ગયા છે, હજી આપણે રાજપર માં છે, કેમ કે આપણે છે ને જવાનું છે હજી આપણા મામાની ઘરે. બધો સામાન લઈ લીધો, થોડોક સામાન લેવા આવ્યા હતા આપણે રાજપરા. આપણે મારા મામાના ઘરે જવાનું છે, આપણે મામા ઘરે જાય. ભાઈ જો સામાન લીધું ને તો ભાઈ આપણે આપણા હાથમાં સામાન નથી લીધો, આપડા મામાની છોકરીને થેલી આપી દીધી હતી. અહીંયા સામાન ઢળે છે. રસ્તામાં ફૂલ વડે આવી જાય. આપણે છે ને ફૂલ ગમે એક ફૂલ તોડ લે, આ પીળા કલર નું ફૂલ. આતાના ખેતરમાં પૂગી ગયા. અમારા આતાનું ખેતર છે ભાઈ, ને અહીંયા છે ને હામું દેખે છે ને એ મારા મામાનું ઘર છે. આપણા મામાનું ઘર છે. આ આપણે છે ને એ ઘરે જ જવાનું છે. પોગી ગયા આપણા મામાની ઘરે છે ને આપણા મામાના ઘરે છે ને કામકાજ ચાલુ છે પ્લાસ્ટર નું ને 3 રૂમમાં ભાઈ પ્લાસ્ટર થઈ ગયું. બારે પણ બધાયમાં પ્લાસ્ટર થઈ ગયું. તમે જોઈ શકો છો બધાયમાં પ્લાસ્ટર થઈ ગયું. તો બધાયમાં પ્લાસ્ટર થઈ ગયું ને આજનો દિવસનું કામ છે તે બધી પ્લાસ્ટર થઈ ગયું. ભાઈ બારે થી અંદર જાય ને તો પેલા છે ને ભાઈ હોલ આવે, તો આ હોલ છે ભાઈ. ને અમારા મામાનું ઘર છે ને આ છે ને 3 રૂમ છે. મામાની ઘરે આવ્યા હોય ને આપણે મેળીએ ચડીએ ને એવું બને છે ને પછી મેં મેળીએ ચડીને જોઈ લીધું તો મેળીએ પણ કામકાજ ચાલુ હતું ને એટલે બધી વસ્તુ છે ને ભાઈ નોખી પડી હતી. આપણે આપણા મામાના ઘરેથી નીકળી જાય ને આપણે વિભાબેન ને બાય બાય કરી દીધું ને આપણે છે ને હવે ઘરે જવા નીકળી ગયા. ઘરે પોગી ગઈ ને છે ને આજે આપણે ગા દોવાનું મોડું થઈ ગયું, તો આપડા મમ્મી એ છે ને કીટલો કાઢી દીધું ને આપણે છે ને આપડા મમ્મી ખાંડ લઈને આવે, ખાંડ ગાય ને દેવાનું હોય, ખાંડ લીધું ને આપણે છે ને ગાય દોવાની છે. અત્યારે છે ને આપણે મોડું થઈ ગયું ગાય દોવાનું, એટલે છે ને ગા દોવા જવાની છે. આજે આપણે રાજપર ગયા હતા ને એટલે ગા દોવાનું મોડું થઈ ગયું. વાસડો છોડી નાખ, પૂછડું મારે ભાઈ મારે ગા દોવાનું મોડું થઈ ગયું ને છે ને અંધારું થઈ જાય ને તો ભાઈ મસરા બહુ થઈ જાય, મસરા કવડાવે. આપણે રાજપરા ગયા હતા ને એટલે મોડું થઈ ગયું ઘરે આવવામાં. તો એ છે ને રોટલા કરવાના બાકી છે, શાક તો મમ્મીએ કરી નાખ્યું પણ રોટલા કરવાના બાકી છે. તો આપણે છે ને ચૂલો સળગાવીને રોટલા છે ને ભાઈ 3 બનાવી નાખાય, એક હજી સડે ને 3 બનાવી નાખા રોટલા ને જો 2 સડી ગયા ભાઈ મસ્ત મજાના. મમ્મી છે ને ભાઈ અત્યારે મરસા બનાવે છે ને ભાઈ છે ને મારો ઓસાયો પડે છે, પડસાયો મારો, કેમ કે ભાઈ રસોડામાં અંધારું છે ને એટલે પડસાયો પડે. આપડે મમ્મી છે ને રોટલા બનાવે. આપડે મમ્મી થી છે ને ભાઈ એઠું નથી બેહાતું ને ભાઈ જો ટેબલ રાખી નાનું ને બેઠા રહેશે ને ભાઈ રાતના 9 વાગી જાય ને ભાઈ છે ને અમારા ભાઈ અશ્વિનભાઈ ધવાડી કરી નાખીશ, કેમ કે માલ બાંધા હોય ને તો અત્યારે છે ને ભાઈ મસરા બહુ કવડે ને તો અશ્વિનભાઈ ધવાડી કરી છે ને ભાઈ. આપડી ગા તહેરી થઈ ગઈ, પાણી પીવી આવીશ આપડી ગા. હવે બેસનમાં પાણી છે ને તો આપડે ગા પાણી પીવી આવીશ. અત્યારે એને કાયમ નું પાણી પીવાનું ટેવ, જયારે પણ અમે ખીલેલી એને બદલાવીએ ને તો અત્યારે છે ને એ પાણી પી. ચામડા ઉટકવાના બાકી છે, ચામડા ઉટકવાના છે હજી. ચામડા ઉટકાઈ જાય ભાઈ. ચામડા છે ને આપણે અહીંયા ઉકવી દીધા, કેમ કે આપણે બધા ચામડા છે ને ભાઈ આપણે રસોડામાં સુકવીએ. આપણા વ્લોગ ને અહીંયા વિરામ કરીએ છીએ. ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી બધાને જય માં મેલડી, જય વીર વસરાજ.